સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો ગીરની પ્રખ્યાત કેસર કેરી સમગ્ર વિશ્વમાં જ્યારે જગવિખ્યાત બની ચૂકી છે ત્યારે કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડ ખાતે ગત વર્ષ કરતા આ વર્ષે ચાલુ સિઝન દરમિયાન જ આવકમાં 2 લાખ બોક્સનો વધારો થયો હોવાનું યાર્ડના ચેરમેન સંજયસિંહ ગાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેસર કેરીની સિઝનમાં પ્રારંભે ખેડૂતોમાં થોડો ચિંતાનો માહોલ હતો, પરંતુ હવામાન સારું રહેવાને કારણે ગત વર્ષે જે 4 લાખ કેરીના બોક્સની આવક થઈ હતી તેમાં વર્ષે આજના દિવસ સુધીમાં વધારો થઈને 6 લાખ બોક્સ કરતા પણ વધારે આવક થવાથી કેરી પકવતા ખેડૂતો, વેપારીઓ તેમજ કેરી પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ 15 દિવસ સુધી કેરીની સિઝન ચાલવાનો અંદાજ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ સાથે સાથે જો કદાચ હવામાનમાં પલટો આવે તો થોડો ઘણો ફેરફાર આવવાની શક્યતાઓ પણ યાર્ડના ચેરમેન સંજયસિંહ ગાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। સંજયભાઈ, આ વખતે જે ખેડૂતોને ડર હતો એક પ્રકારનો કે સિઝન ફેલ રહેશે, કેવું રીતે વાતાવરણ છે? સિઝનની વાત કરવામાં તો ઉત્પાદન માપે જ કહેવાય, કોઈ વધારે એવું ઉત્પાદન છે કારણ કે વાવેતર 10 ગણું પાછલા વર્ષોની સરખામણીમાં આંબાનું બાગાયતી વાવેતર વધ્યું છે અને આજુબાજુના એરિયાની ખાસ કરીને આવકો એપીએમસીમાં હોય જે આંકડાકીય દ્રષ્ટિએ વધારે દેખાય, આમ ઉત્પાદનનો કાપ ગણાય, પણ ક્વોલિટીની દ્રષ્ટિએ સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે કેરીમાં ટેસ્ટ પણ જે મૂળભૂત ટેસ્ટ હતો, જી ટેગ મળ્યો, જે મુજબનો ટેસ્ટ આ વર્ષે ગ્રાહકોને મળી રહ્યો અને બગાડનું પણ પ્રમાણ નહીવત, જીવાતોની સંખ્યા પણ પાછલા વર્ષોની સરખામણીમાં નહીવત છે, જે ખૂબ સારી બાબત કહેવાય અને પાછલા વર્ષોની સરખામણીમાં એક્સપોર્ટ પણ ખૂબ એટલે ખૂબ સારું થયું છે। સંજયભાઈ, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, કદાચ વરસાદ પડે તો હવે પછી કેવી કેરી માટે કેવું? જો વરસાદ પડશે તો સ્વાભાવિક છે આવકો વધશે, આવકો વધશે એટલે એની થોડી ઘણી અંશે ભાવ ઉપર અસર થશે, પણ હવે એટલો બધો પાક બાકી રહ્યો નથી। કુલ બજારમાં 15-20% જેવું ઉત્પાદન હવે બાકી રહ્યું, બાકીનું જે ઉત્પાદન છે તે બધું નીકળી ગયું। અંદાજિત આ વર્ષે સરેરાશ કેવું રહ્યું કેરી માટે? ખૂબ સારું, અને આ વર્ષે પાછલા વર્ષે 4,90,000 જેવા બોક્સ આવ્યા હતા, એ આ વર્ષે 8 લાખ ઉપર ટપી જાય તો નવાઈની વાત છે। મારું નામ છે નિલેશભાઈ, કિસાન મેંગો સપ્લાયર્સ। નિલેશભાઈ, આ વખતે તાલાળા કેસર કેરી જે છે તે કઈ પ્રકારની આવક છે અને શું પરિસ્થિતિ છે, શું કહેશો? ગયા વર્ષ કરતા આ વખતે ગયા વર્ષે 4 લાખ દાગીના યાર્ડમાં આવ્યા હતા, આ વખતે અત્યારે 6 લાખ આવી ગયા, હજી 4-5 લાખ દાગીના હજી આવશે। શું લાગે છે પરિસ્થિતિમાં? પરિસ્થિતિ અત્યારે મીડિયમ છે, એમ કઈ વાંધો નથી, પણ માલ વધારાના હિસાબે ખેડૂતોનો ભાવ થોડાક ઓછા મળ્યા છે। શરૂઆતમાં સારા ભાવ મળ્યા, અત્યારે થોડોક ભાવ ઘટે છે। શરૂઆતથી લઈને અત્યાર સુધીની પરિસ્થિતિ માર્કેટિંગ યાર્ડની કેવી રહી કેસર કેરીમાં? ગયા વર્ષ કરતા ડબલ માલ યાર્ડમાં આવે છે અને સંતોષ થાય એ પ્રમાણે ભાવ મળે છે ખેડૂતોને। આ વખતે કદાચ હવામાન બગડે અને વરસાદની આગાહી વરસાદ પડે તો કેવી શક્યતાઓ, શું કે? તો ખેડૂતોને અને ઇજારદારોની પરિસ્થિતિ બગડે, થોડીક નુકસાન થાય। ઓલ ઓવર સીઝન આ વખતે કેસર કેરીની કેવી રહી? ગયા વર્ષ કરતા ડબલ માલનું ઉત્પાદન થશે, ભાવમાં થોડુંક નબળું છે એટલે સરકાર થોડુંક ધ્યાન દે, આમાં ખેડૂતોને સહયોગ થાય। શું નામ તમારું? સબીરભાઈ, કેરીના વેચવા આવ્યો છો માર્કેટિંગ યાર્ડમાં, શું પરિસ્થિતિ, શું કહેશો? અત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ છે અને પહેલા પરિસ્થિતિ બહુ સારી હતી, અત્યારે ડીઝલના કારણે પરિસ્થિતિ દબાઈ ગઈ છે, અત્યારે ભાવ દબાઈ ગયો છે। શરૂઆતમાં કેવું રીતનું લાગતું? શરૂઆતમાં સારામાં સારું હતું। સિઝન અત્યાર સુધીની કેવી રહી? અત્યારે સિઝન સારી જ છે અને અત્યારે બી સિઝન સારી જ રહેશે। અત્યારે 15 દિવસ તરફ વરસાદ નહીં આવે કે ખેડૂતને કે ઇજાદારને કોઈ તકલીફ નહીં પડે। ઇજારો તમે રાખ્યો તો? મેં 45 લાખ રૂપિયાના ઇજારા રાખ્યા। અત્યાર સુધીમાં કેવું જ છે તમારે? અત્યારમાં સારામાં સારું છે અમારે। શું લાગે છે આ વખતે સિઝનમાં? અત્યારે થોડુંક દબાણું, હવે આગળ જો તે કઈ વરસાદ પાણી તુફાન થાય તો અમને તકલીફ પડશે, કેમ કે અત્યારે ભાવથી 50-100 રૂપિયામાં ફરક પડે છે અમને, એ બી અત્યારે સુધરતું જાય, એવું નથી કે નથી સુધરતું, કઈ ફરક નથી પડતો। 50-100 રૂપિયામાં ઇજારાને કે ખેડૂતને કઈ તકલીફ નથી પડતી આમાં, એ તો થતું જ હોય, 50-100 રૂપિયા ઘટતા વધતા હોય, પ્લસ થતા જ હોય। ઓલ ઓવર માર્કેટ આ વખતે કેમ છે? ઓલ ઓવર કરતા સારી માર્કેટ છે આ વખતે, જનરલી વેપારીઓને ખેડૂતોને કેવું બધાને ફાયદો છે। વિશ્વ વિખ્યાત કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર ગત વર્ષ કરતા આ વર્ષે 2 લાખ કરતા વધારે કેરીના બોક્સની આવક થઈ છે। હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। કેસર કેરી જે છે તે મેંગો માર્કેટિંગ યાર્ડ ખાતે આ વર્ષે 6 લાખ જેટલા બોક્સની આજના દિવસ સુધી આવક થતા સમગ્ર માર્કેટિંગ યાર્ડ જે છે તે કેરીઓના બોક્સથી ઉભરાઈ રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગોલ્ડન સહિતની જે કેસર કેરીની વિવિધ પાકો છે તે જાતો હાલ
બજારમાં જોવા મળતા કેરી પ્રેમીઓ છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સમગ્ર માર્કેટિંગ યાર્ડની અંદર જે રીતે વાત કરવામાં આવે તો ખેડૂતો તેમજ વેપારીઓની અંદર જે અને કેસર કેરીના પ્રેમીઓ છે તેની અંદર ભરપૂર આવક થવાને કેસર કેરીની આવક થવાને કારણે એક પ્રકારનો જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. કેસર કેરીની હરાજી ચાલુ છે અને અનેક પ્રકારની જે કેસર કેરીઓ છે તે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે. જે રીતે વાત કરવામાં આવે કેસર કેરી અત્યારે જે યાર્ડમાં સતત હરાજી ચાલુ હોય અત્યારે કેરીનો ભાવ પણ પુષ્કળ પ્રમાણમાં મળવાને કારણે ખેડૂતો જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને હજુ પણ 15 દિવસ જેટલો આ કેસર કેરીની સિઝન ચાલવાને કારણે જે કેસર કેરી પકવતા ખેડૂતો છે તેને પુષ્કળ લાભ થવાની શક્યતા જણાઈ રહી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહીને કારણે કદાચ વરસાદ પડે તો આમ જે કેસર કેરીની મોસમ છે તેમાં કંઈક ફેરફાર આવી શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, તાલાળા.